હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડમી ચેનલ. સ્ટુડન્ટ્સ, ત્રિકોણમિતિના ચેપ્ટરમાં આજનો વિડીયો એક ગ્રાફ માટેનો છે. જીટીયુની પરીક્ષામાં ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે જે વિધેય આપ્યું હોય એ વિધેયને લગતો આલેખ દોરો, ગ્રાફ દોરો. તો અહીંયા પણ એવો જ પ્રશ્ન આપેલો છે જૂન 2013નો, અને ક્વેશ્ચન આ પ્રકારે છે: y ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ, અને એક્સની વેલ્યુ કેવી? 0થી ઇક્વલ કે મોટી પણ 2π કે એનાથી નાની. તો આવી રેન્જમાં જે એક્સની વેલ્યુ છે એનો ગ્રાફ પ્લોટ કરો. હવે પરીક્ષામાં તો તમને ગ્રાફ પેપર આપવામાં આવશે. ગ્રાફ પેપર ન હોય તો તમે તમારી જે સપ્લિમેન્ટરી છે એના એ પેજ ઉપર પણ તમે દોરી શકો. આપણે એના એક્ઝેક્ટ વેલ્યુ કરતાં એનો જે શેપ છે ગ્રાફનો, એ ગ્રાફના દેખાવ સાથે બહુ લેવા દેવા છે. એટલે મોટે ભાગે ગ્રાફ પેપર તમને અવેલેબલ હશે. તો અહીંયા હું ગ્રાફ પેપર વગર પણ આનો આલેખ દોરીને તમને બતાવું છું. તો ચાલો, બહુ ટાઈમ વેસ્ટ કરતા નથી, આપણે શરૂઆત કરીએ સોલ્યુશનની. અહીંયા તમને વિધેય આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ, અને y ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સમાં જે રેન્જ છે 0થી 2π. એટલે જો હું અહીંયા તમને સાઈડમાં દોરીને બતાવું તો આ આપણું એકમ વર્તુળ છે, અને એકમ વર્તુળનો જે ખૂણો છે એ 2π જેટલો જ છે. 0થી લઈને 260. 0 પછી અહીં આવે π/2, અહીં આવે π, 3π/2, અને ફરી પાછું અહીંયા 2π. એટલે અહીંથી લઈને અહીંયા સુધી 2πની જેટલી પણ વેલ્યુ આવે, એટલે આપણે બધી વેલ્યુ તો લઈ શકતા નથી, પણ અમુક રેન્જમાં એક ટેબલ બનાવી શકીએ કે જ્યાં એક્સની વેલ્યુ હું ધારું તો સામે મને સાઇનની શું વેલ્યુ મળે એનું એક ટેબલ બની શકે, અને પછી એનો આપણે ગ્રાફ પ્લોટ કરી શકીએ. કઈ રીતે કરી શકીએ? ઉદાહરણ તરીકે જે આપણા નોર્મલ ખૂણાઓ છે લઈ શકાય કે 30 ડિગ્રી, પછી 60 ડિગ્રી અને 90 ડિગ્રી. તો 0થી 90 વચ્ચે ત્રણ આપણને વેલ્યુ મળે: 30 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી. પછી 120, 150, 180, પછી 210, 240, 270, 300, 330 અને 360. એટલે ટોટલ આપણને 12 વેલ્યુ મળે. તો અહીંયા હું એનું એક ટેબલ બનાવી દઉં છું. ટેબલના ફોર્મમાં લખો તો વધારે સારું, અને ટેબલ ના લખે તો અહીંયા હું આવું કરી શકું કે એક બાજુ એક્સની વેલ્યુ અને અહીંયા મને મળશે સાઇન એક્સની વેલ્યુ. આવું થઈ શકે, એક્સ અને સાઇન એક્સ. એટલે બે ભાગ પાડી દઈએ કે જ્યારે હું એક્સની વેલ્યુ સિલેક્ટ કરું તો સામે મને સાઇન એક્સની શું વેલ્યુ મળે એ નક્કી કરવાનું રહેશે. હવે એક્સની વેલ્યુમાં એક મિનિટ, હું આનું ટેબલનું ફોર્મ બનાવી દઉં આ રીતે. હવે એક્સની વેલ્યુમાં શરૂઆતમાં લઈએ છીએ કે પહેલી વેલ્યુ છે 0 ડિગ્રી. ખૂણો કેટલો છે? 0 ડિગ્રી. પછી 30 ડિગ્રી, પછી 60, પછી 90 ડિગ્રી, પછી 120 ડિગ્રી, દેન 150, પછી 180, પછી 210, દેન 240, પછી 270. આ રીતે તમે લખતા જશો. 300, 330 અને 360. અહીંયા સુધી વેલ્યુ મળશે 360. હવે સામે આપણને સાઇન એક્સની વેલ્યુ મળશે. તો આ રીતે હું ભાગ પાડી શકું. આટલા ખૂણાઓ આવું થશે 360 સુધી. તમે એક સરસ રીતે ટેબલ બનાવી શકો. મેં અહીંયા રફ ટેબલ બનાવી દીધું છે સમયના અભાવે. હવે 0 ડિગ્રીને જો મારે રેડિયનમાં કન્વર્ટ કરવા હોય તો 0 એટલે તો 0 જ રહેશે, પણ 30 ડિગ્રી એટલે π/6. 30 ડિગ્રી એટલે π/6. 60 એટલે કેટલા? તો 2π/6. તમને કશું ના આવડે તો તમે આમ પણ લખી શકો: 2π/6, પછી 3π/6, પછી 4π/6, 5π/6, 6π/6. પછી એનું સિમ્પલ ફોર્મ થઈ જશે: 7π/6, 8π/6, 9π/6, 10π/6, 11π/6 અને 12π/6. કશું ના આવડે તો સીધું આવું 12 સુધી તમે એને પાયના સહગુણકમાં લખી દો. π/6, 2π/6 એટલે શું કહેવાય? π/3. હજુ એને સિમ્પલ કરવું તો 3π/6 મીન્સ π/2. આ તમને ખ્યાલ આવી જશે. 4π/6 એટલે 2π/3. આમાં અંશ અને છેદમાં જતું હોય તો તમે નીકાળી શકો, પણ આવી રીતે વેલ્યુ રાખી શકાય. હવે એક્સની વેલ્યુ જ્યારે 0 હોય
ત્યારે સાઇનની વેલ્યુ શું હોય તે તમારે નક્કી કરવાની. તો સાઇનની વેલ્યુ 0 જ હોય. એક્સની વેલ્યુ 0 ત્યારે સાઇનની વેલ્યુ 0. એક્સની વેલ્યુ 30 હોય તો સાઇન 30 અથવા તો સાઇન π/6 એટલે 1/2. પછી સાઇન 60 તો સાઇન 60 એટલે આપણને ખબર છે √3/2. √3/2. સાઇન 90 એટલે 1. સાઇન 90 એટલે 1. પછી એ જ જે ક્રમ છે આમાં રિટર્ન થશે એટલે અહીંયા ફરી પાછું √3/2 આવે, પછી 1/2 આવે અને પછી અહીંયા 0 આવે. 0, 1/2, √3/2 અને એ જ વસ્તુ રિવર્સ થાય તો 1, √3/2, 1/2 અને 0. પણ હવે અહીંયા સવાલ એ થાય કે સાઇન કઈ લગાડવી. તો જુઓ, ઓલ STC સૂત્ર યાદ રાખવાનું. પહેલા ચરણમાં બધા જ વિધેય ધન, બીજા ચરણમાં સાઇન અને કોસેક ધન, ત્રીજા અને ચોથામાં સાઇનનો સવાલ છે ત્યાં સુધી નેગેટિવ આવશે, કારણ કે અહીંયા ટેન જ ધન છે ને અહીંયા કોસ ધન છે. એટલે હવે વેલ્યુ આગળ ચલાવીએ તો 0 પછી હવે 1/2 ખરા પણ કેવા -1/2, પછી -√3/2, પછી 270 એટલે -1 અને એ જ રિટર્ન અહીંયા રિવર્સ થાય તો -√3/2, -1/2 અને ફરી પાછા 0. તો આ રીતે આપણે ટેબલમાં વેલ્યુ લખી શકીએ. આ વેલ્યુ લખવાની તમને પદ્ધતિ ખબર પડી છે. 0, 30, 60 અહીંયા થયું એ જ રિવર્સમાં અહીંયા સુધી લાગુ પડશે. પછી અહીંયા જે વિધેય આવે એ જ રિવર્સ ઓર્ડરમાં અહીંયા ચોથા ચરણમાં લાગુ પડશે. ત્રીજા અને ચોથા ચરણમાં એની વેલ્યુ નેગેટિવ આવે. હવે એકવાર આપણી પાસે વેલ્યુ મળી જાય એક્સ અને સાઇન એક્સ તો હું એનો ગ્રાફ બનાવી શકું. ગ્રાફ કેવો બનશે એ જોઈ લઈએ કે એક્સ અને વાય કોર્ડિનેટ બનાવવો પડે. તો હું પહેલાં અહીંયા એક એક્સ કોર્ડિનેટની વર્ટિકલ લાઇન, એક વાય કોર્ડિનેટની વર્ટિકલ લાઇન બનાવી દઉં છું. આ આપણા માટે વાય એક્સ છે, વાય અને અહીંયા વાય અને વાય ડેશ, અને સેન્ટરમાંથી એક એક્સની લાઇન બનાવી દઉં છું અહીંથી એક્સ, અને 12 ભાગ જોઈએ એટલે 1 સેન્ટીમીટર એટલે 1 પાર્ટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અહીં સુધીની જરૂર છે. અને અહીંયા પણ 1 સેન્ટીમીટરની રીતે કરી દઉં તો 1ની જગ્યાએ 2 સેન્ટીમીટર કરીએ એટલે અહીંયા ભાગ લઈ લઈએ કે 0 પછી આ 0.5 અને આ 1 એવી રીતે 0.5 અને 1 સેન્ટીમીટરના બે ભાગ પાડી દીધા. હવે અહીંયા કેવું થયું, આ 0 અને અહીંયા આપણા ખૂણા આવશે. જો અહીંયા ખૂણો લખાશે π/6, π/3, π/2, પછી અહીંયા 2π/3, પછી 2π/3, પછી આવશે 5π/6, પછી અહીંયા પાય, પછી 7π/6, પછી 8π/6 મીન્સ 4π/3, પછી 9/5 એટલે 9/5 એટલે 3π/2, પછી છેલ્લે થશે 5π/3, અહીંયા થશે 11π/6 અને 12π/6 મીન્સ 2π. અહીંયા સુધીના ખૂણા મળશે. અને તમે પાયના રેડિયનમાં ના લખો તો 30 ડિગ્રી, 60, 90, 120 એ રીતે એંગ્યુલર એટલે એંગલના રેફરન્સમાં પણ લખી શકાય. અને અહીંયા વેલ્યુ લઉં છું એની તો આ છે તે 0.5 અને આ છે તે 1. એવી રીતે નીચે -0.5 વાય કોર્ડિનેટ છે એટલે અને -1 આવું થશે. હવે સવાલ એ થાય કે અહીંયા જે વેલ્યુ છે શરૂઆત જો વેલ્યુ રાખવાની ચાલુ કરીએ તો પહેલામાં શું છે કે એક્સની વેલ્યુ જે 0 તો વાયની વેલ્યુ 0, તો આ પહેલો પોઈન્ટ થયો. એક્સની વેલ્યુ પણ 0 અને વાયની 0. હવે એક્સની વેલ્યુ 30 ડિગ્રી મીન્સ π/6 ત્યારે વાયની વેલ્યુ 0.5, 1/2 એટલે 0.5, તો અહીંયા તમને અંદાજે પોઈન્ટ મળે. પછી નેક્સ્ટ ખૂણો આવે ત્યારે √3/2. હવે √3/2ની વેલ્યુ તમારે હંમેશા યાદ રાખવી તો યાદ રાખી દેવાની 0.86. √3/2 એટલે એની વેલ્યુ થશે 0.86. તો અહીંયા તમારે 0.5 અને 1 વચ્ચે 0.86 એટલે લેવી હોય તો આપણે અહીંથી એંગલ માપીને લઈ શકીએ
0.86 એટલે 0.5 0.6 0.7 0.8 અહીંયા આની આસપાસ મળે એટલે એ અંદાજે અહીંયા પોઈન્ટ આવે. પછી નેક્સ્ટ 91 તો આ π/2 એટલે એની વેલ્યુ મળે 1. હવે રિવર્સમાં 2π/3 એ ફરી પછી √3/2 એટલે 0.86. પછી અહીંયા 5π/6 એ ફરી પાછી વેલ્યુ 0.5. પાઈ આગળ વેલ્યુ થઈ જશે 0. પછી 7π/6 આગળ -1/2 એટલે નીચે આવશે પોઈન્ટ. 7π/6 આગળ -1/2 એટલે અહીંયા. પછી -0.86 એટલે એ પોઈન્ટ અહીંયા આવે. પછી -1 એટલે એ એનાથી પણ નીચે આવે. પછી -0.86 એટલે ફરી પાછું અહીંયા આવે. -1/2 એટલે ફરી અહીંયા આવે અને છેલ્લે વેલ્યુ 2π આગળ 0 થાય. તો અહીંયા આ જે બધા પોઈન્ટ્સ તમને મળે અને એને જ્યારે જોડી નાખો તો એ સાઇનનો ગ્રાફ થયો કહેવાય. સાઇન ફંક્શનનો ગ્રાફ થયો. સાઇન વેવ જેને કહીએ છીએ એટલે આ રીતનો પ્લોટિંગ થશે. ધીસ ઇઝ ધ કર્વ ઓફ સાઇન એક્સ. આ રીતનો. તો આ જે ગ્રાફ થયો તે સાઇન એક્સનો ગ્રાફ કહેવાય, જેની રેન્જ છે 0 લઈને 2π સુધી, 0 લઈને 360 ડિગ્રી સુધી. તો આ ગ્રાફ પ્લોટ કરવાની પદ્ધતિ તમને સમજમાં આવી હશે. ફરી એકવાર તમને ક્વિકલી હું રિવાઇઝ કરી દઉં. શું કર્યું? y sin x. તો પહેલાં તમે ફંક્શનને એકમ વર્તુળના રેફરન્સમાં વિચારી લો. 12 ખૂણા આવશે 30 ડિગ્રીથી લઈને 360 સુધી. પહેલા અને બીજા ક્વોડ્રન્ટમાં વેલ્યુ એની ધન રહેશે, ત્રીજા અને ચોથા ક્વોડ્રન્ટમાં નેગેટિવ રહેશે. તો મેં પહેલામાં 0 એટલે 0, 1/2, √3/2 ને 1. પછી અહીંયા આ જ વેલ્યુ રિવર્સમાં √3/2 1/2 0 એટલે √3/2 1/2 0. પછી આ જ વેલ્યુ પણ નેગેટિવ 0 -1/2 -√3/2 0 -1/2 -√3/2 અને પછી એ જ રિવર્સ થશે -1 પછી -√3/2 -1/2 અને 0. અને આ બધી વેલ્યુ મળી જાય તો એને એક્સ અને વાય કોર્ડિનેટ પર, એક્સ કોર્ડિનેટ પર તમે ખૂણો લઈ લો, વાય કોર્ડિનેટ ઉપર એની વેલ્યુ લઈ લો અને પછી જે પોઈન્ટ્સ મળે એ 12 પોઈન્ટ્સને જોડી નાખો તો તમને સાઇન એક્સનો ગ્રાફ મળશે. તો સ્ટુડન્ટ્સ, પદ્ધતિ પૂરેપૂરી સમજમાં આવી હશે. મેં થોડુંક રફ વર્ક કરીને ટાઈમને બચાવવાનો પ્રયત્ન કર્યો છે. છતાં પણ કંઈ ખ્યાલ ના આવે તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખી શકો છો. મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એના સૂચનો કે એના વિશે પણ લખી શકો છો. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.